જય જય શ્રી કૃષ્ણ. એક જંગલમાં જંગલી કૂતરાઓનું એક ટોળું જઈ રહ્યું હતું. એવામાં એક સિંહ આવ્યો, એમની પાછળ દોડ્યો. બધા જીવ લઈને ભાગ્યા. ત્યારે એમાંનો એક બુદ્ધિયો નામનો કૂતરો હતો. એણે એવું કીધું કે તમે બધા ભાગી જાઓ, જીવ બચાવો. હું તમારા બધાનો જીવ બચાવવા માટે આ સિંહ સાથે લડી લઈશ. સિંહ સાથે લડતા લડતા આ બુદ્ધિયો હતો કૂતરો, તે ઘણો જ ઘાયલ થયો અને તે ભાગ્યો ત્યારે એક રંગ કરવાવાળા વ્યક્તિના ઘરમાં જઈને પડ્યો અને ત્યાં એના ઉપર એક રંગનું પાત્ર હતું, તે એના પર ઢોળાયું અને આ રીતે તે એકદમ ભૂરા કલરનો બની ગયો. અલગ કલરનો હતો. જંગલમાં આવ્યો, એને જોઈને સિંહ ડરી ગયો અને જાહેર કરી દીધું જંગલમાં કે આજ પછી આ ભૂરા કલરનું નવું પ્રાણી આવ્યું છે ને, એ જ આપણો રાજા છે જંગલનો. આમ આ બુધિયાને રાજા બનાવવામાં આવ્યો. ધીરે ધીરે સમય ગયો. એક દિવસ બુધિયાએ પોતાના ખાસ મિત્રોની વચ્ચે પોતાની વાત અંદરની રહસ્યની કહી દીધી કે હું બુધિયો છું, કોઈ બીજું રંગીન પ્રાણી નથી. અને આમ એના ખાસ મિત્રોમાંથી અમુક જણાએ જઈને સિંહને કહી દીધું કે આ તો બુધિયો કૂતરો છે, અમારો ભાઈબંધ છે, કોઈ ખાસ પ્રાણી નથી, ડેન્જર પ્રાણી નથી. અને આમ જ્યારે બધા જ એના મિત્રો, ખાસ મિત્રો જઈને એક ગુફાની બહાર ખુશીનો અવાજ કાઢવા માંડ્યા ને કૂતરા ભેગા થઈને, ત્યારે અંદરથી પેલો બુધિયો બેઠો હતો ને, એણે પણ પોતાનો અવાજ કાઢ્યો. આ અવાજ સાંભળીને પેલા સિંહને ખબર પડી ગઈ કે આ તો કૂતરો જ છે અને જઈને અંદર જઈને પેલા બુધિયાને મારી નાખ્યો. હા, તો ત્યાં સુધી તમારી અંદરની રહસ્યની વાતો મુઠ્ઠીમાં છે ને, ત્યાં સુધી તમે સેફ છો. યાદ રાખજો, પોતાનું રહસ્ય બધાને ન કહેતા, નહીંતર ગોવિંદ સદા સહાય તે. જય જય શ્રી કૃષ્ણ.